ઇઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન પર અટેક કર્યો છે. જોકે આ જ મામલે ઈરાને વળતો પ્રહાર કર્યો અને ઈરાન અને દુબઈમાં હુમલાથી સ્થિતિ વધુ વણસી રહી છે. અમદાવાદના અક્ષર ટૂર્સના ચેરમેન સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે દુબઈ અને અબુધાબીમાં 3000 ગુજરાતીઓ ફસાયેલા છે. આ હુમલા બાદ 1500 મુસાફરોએ બુકિંગ્સ રદ કર્યા. ગુજરાત અને દુબઈ વચ્ચે 16 ફ્લાઇટ કાર્યરત હતી. જોકે તમામ ગુજરાતી પ્રવાસીઓ હાલ તો સુરક્ષિત છે, પરંતુ સ્થિતિ ક્યારે રાબેતા મુજબ થશે તે કહેવું હાલ તો અઘરું છે. પર્યટકોમાં પ્રિય દુબઈ છે અને હાલ તો પ્રવાસીઓ અટવાઈ ગયા હોય તેવું નિવેદન મનીષ શર્માએ આપ્યું. ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રવાસ અર્થે આબુધાબી અને દુબઈ ગયેલા છે. તમામ પ્રવાસીઓ અત્યારે સુરક્ષિત છે. હોટલોની અંદર લોકો અત્યારે આરામ ફરવા રહ્યા છે. સાથે વાત કરીએ ફ્લાઇટોની, તો ફ્લાઇટો કેન્સલ થવાના કારણે લગભગ 1500થી વધારે લોકોનો અત્યારે અહીંયા પ્રવાસ રદ થયેલો છે, જે આવનાર સમયની અંદર પ્રવાસ રિશેડ્યુલ કરાશે. પણ અત્યારે જે પ્રવાસીઓ છે એ ફ્લાઇટ કેન્સલ થવાના કારણે અથવા પોસ્ટપોન થવાના કારણે અત્યારે એ લોકો હોટલમાં રોકાઈ ગયા છે. આવનાર સમયની અંદર સામાન્ય સંજોગો થાય એટલે તમામ ફ્લાઇટો શરૂ થશે અને દરેક એરલાઇન્સ પોતે ટુરિસ્ટોને પાછા લાવશે.